પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જેમ ઓલો સમ કર્યો એમ આ સમ કરવાનું છે. એઝ ઇટ ઇઝ, કાંઈ નવું નથી, પણ જરાક ધ્યાન રાખજો. મને આવડે નહીં તો શીખવાડજો, હું તો ભૂલ કરી શકું. અહીંયા એક્સની 4 ઘાત છે, હે ને? પછી શું છે? માઇનસ એક્સ માઇનસ ઝેડ, એની કેટલી ઘાત છે ભાઈ? 4 ઘાત. બોલો હા કે ના? ઓકે, તો હવે હું અહીંયા 4 ઘાત છે એટલે હું કાઉન્સમાં મૂકીશ એક્સ, 2 ઘાત અંદર મૂકું અને 2 ઘાત ક્યાં મૂકું? બહાર. અહીંયા હું એવું જ કરીશ, એક્સ માઇનસ ઝેડ, 2 ઘાત અંદર અને 2 ઘાત બહાર. હવે એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું ને એક કેવું મૂકવાનું? પ્લસ વાળું. ઓકે, સો અહીંયા હું કાઉન્સમાં મૂકું છું એક્સ સ્ક્વેર માઇનસ કાઉન્સની અંદર એક્સ માઇનસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. આ એક માઇનસ વાળું મૂકી દીધું. હવે મારે બીજું કેવું મૂકવાનું? બોલો શું મૂકવું? મને શીખવાડો. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે અહીંયા પ્લસ છે એટલે આનો કાંઈ વહીવટ નહીં થાય, પણ અહીંયા કઈ નિશાની છે? કાઉન્સ ઉપર અહીંયા શું છે? વર્ગ વર્ગ છે ને, એટલે આના હજી કેટલા ભાગ પડશે? પેલો ભાગ કયો? માઇનસ વાળો. બોલો શું લખું? એક્સ માઇનસ કાઉન્સમાં એક્સ માઇનસ ઝેડ, બીજું કાઉન્સ એક્સ પ્લસ કાઉન્સમાં એક્સ માઇનસ ઝેડ. અને આ એમને આના ચાળા કરવાના. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હવે અહીંયા છેલ્લું સ્ટેપ, કાઉન્સ ખોલી નાખો, વાર્તા પૂરી થાય. કાઉન્સ ખોલ્યું, આ એક્સ એમને માઇનસ એમને, અને એક્સ માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ ઝેડ થઈ જશે. ડન થઈ ગયું. બીજું કાઉન્સ અહીંયા પ્લસ છે એટલે કઈ ચેન્જ આવશે નહીં, એમને એક્સ પ્લસ એક્સ માઇનસ ઝેડ, અને કાઉન્સમાં એક્સ સ્ક્વેર પ્લસ કાઉન્સમાં એક્સ માઇનસ ઝેડ. આમ તો આ સમ પૂરો થઈ ગયો, પણ તમે જુઓ તો તમને ખબર પડે આ એક્સ પ્લસ છે અને આ એક્સ કેવું છે? એક્સ એક્સ શું થઈ જાય? ઉડી જાય. આ સ્ક્વેર આવશે લખતા ભૂલાઈ ગયું. એક્સ એક્સ શું થઈ જાય? ઉડી જાય. તો અહીંયા કોણ વધ્યું ભાઈ? ખાલી ઝેડ. આ એક્સ અને આ એક્સ કેટલી વખત થઈ ગયા? 2 વખત. એક પ્લસ ને માઇનસ હતું એટલે ઉડી જાય, પણ આ બે પ્લસમાં છે એટલે ટોટલ થાય, એટલે અહીંયા થઈ જાય 2x. બરાબર. પછી શું આવશે ભાઈ? માઇનસ ઝેડ, અને આ કાઉન્સ એમ એક્સ સ્ક્વેર પ્લસ કાઉન્સમાં એક્સ માઇનસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. હજી એક વખત, આ પ્લસ હતું, આ માઇનસ હતું એટલે 2x ઉડી ગયા, ખાલી ઝેડ વધ્યું. અહીંયા 2 વખત એક્સ છે એટલે 2x માઇનસ ઝેડ એમ, અને આખું કાઉન્સ એમ. હજી એક સ્ટેપ કરવાનું છે. હવે આ જે પેલા 2 સ્ટેપ છે એ તો આપણે સોલ્વ થઈ ગયા, એ એમને ઢહડવાના. એનો તો આન્સર આવી ગયો ઝેડ, કાઉન્સમાં ઝેડ, અને કાઉન્સમાં શું આવશે? 2x માઇનસ ઝેડ. બરાબર ને? હવે મજા આવશો, તમારી ઢેલ ટીપા હે, ધ્યાન નહીં રાખ્યું તો, બાકી ઈઝી જ છે. મોટા કાઉન્સમાં એક્સ સ્ક્વેર પ્લસ, ચલો એટલું તો બધાને સમજાણું ને. આ ઝેડ એમને, આ કાઉન્સ એમને, અને આ એક્સ સ્ક્વેર એમને મૂક્યું. આમાં કોઈને કઈ ડાઉટ? હવે ખાલી આને જુઓ, અહીંયા ખાલી લખું છું રફ કામ માટે, એક્સ માઇનસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. આનો શું જવાબ આવે? તમને યાદ છે વિસ્તરણ કરવાનું સૂત્ર હતું, ગઈકાલ શીખ્યા હતા. a માઇનસ બી કાઉન્સ ઉપર સ્ક્વેર હોય તો a સ્ક્વેર માઇનસ 2ab. યાદ આવ્યું કાંઈ? વિસ્તરણનું સૂત્ર શું હતું? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ, હજી એક વખત બોલો શું સૂત્ર હતું? a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આવું હતું કે નહોતું બેટા? તો આનું વિસ્તરણ કરવાનું છે. અહીંયા એની બદલે x છે એટલે શું આવશે? x નો સ્ક્વેર માઇનસ 2xz થાય કે ન થાય, અને પ્લસ b નો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર? z નો સ્ક્વેર. તો આની જગ્યાએ આવડું આ વિસ્તરણ કરેલું આપણે સ્ટેપ દાખલા મૂકીએ કે ને, એટલે હું આ x માઇનસ z નો સ્ક્વેર છે, x માઇનસ z નો સ્ક્વેર, એની બદલે આવડું આ લખી નાખું. શું જવાબ મળ્યો આપણને ભાઈ? x નો સ્ક્વેર માઇનસ 2xz પ્લસ z નો સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે?
આ તો નાના ભાવને ખબર પડે. આપણે શું કર્યું? ખાલી વિસ્તરણ. સમ પૂરો થઈ ગયો. ઝેડ એમને આ બધું એમને, કાંઈ ચિંતા નહીં. એક્સ સ્ક્વેર કેટલી વખત? 2 વાર. એટલે કાઉન્સમાં આપણે 2x² લખીએ કે માઇનસ અહીંયા શું છે? 2xz પ્લસ z² સમ થઈ ગયો પૂરો. તો આવી રીતે આપણે આ સમ કરવાનું છે. તો કંઈક નવું નથી, ખાલી આનું વિસ્તરણ કર્યું છે. અને વિસ્તરણ કરતા તો આપણને આવડે છે, આપણે શીખી ગયા છીએ. ડન છે? ઓકે. હવે આ 5મો સમ બાકી, જે અહીંયા કરું છું. સાવ ઇઝી સમ છે. એની 4 ઘાત માઇનસ 2a² b² પ્લસ b², સોરી બીની 4 ઘાત. 5મો સમ. હવે આપણે આ શીખી ગયા છીએ. પહેલો જ પ્રશ્ન કર્યો હતો તમને, મેં શીખવાડ્યું હતું પહેલાનું વર્ગમૂળ કાઢવાનું, યાદ છે ને? એટલે એની 4 ઘાત છે એટલે શું થાય? 2 ઘાત અંદર ને 2 ઘાત માઇનસ. છેલ્લે શું કરવાનું? છેલ્લાનું વર્ગમૂળ. બીની 4 ઘાત છે એટલે 2 ઘાત અંદર, વચ્ચે શું આવે? 2ab. a એટલે શું? તો કે a² અને b એટલે b². પછી શું કર્યું હતું? પેલું સ્ટેપ મૂકવાનું, અને તો પેલું સ્ટેપ શું છે? a² માઇનસ છેલ્લું સ્ટેપ શું છે? b². કાઉન્સ ઉપર શું આવશે? સ્ક્વેર. હવે જરાક ધ્યાન રાખો, અહીંયા જે છે એ આપણે a² છે તો એનું વર્ગમૂળ નીકળી જાય કે ન નીકળી જાય? a² એટલે શું? તો કે a². b એટલે શું? તો કે ભાઈ b². કાઉન્સ ઉપર અથવા તો આને એમને રહેવા દઉં. ચલો અહીંયા છે જ તે. હવે અહીંયા a² માઇનસ શું છે? b². કાઉન્સની ઉપર સ્ક્વેર, એટલે આની હું અંદર આનું હું કરીશ a કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ b કાઉન્સ ઉપર સ્ક્વેર, અને આવડો આ 12 હતો એ 12². હવે આ જે કાઉન્સ છે એના 2 ભાગ પાડીશ. a માઇનસ b, અહીંયા સ્ક્વેર હતો એ એમને એક વખત માઇનસ વાળું પદ મૂક્યું, એક વખત મારે કેવું મૂકવાનું છે? પ્લસ વાળું. એટલે કે શું આવશે? a પ્લસ b, અને અહીંયા સ્ક્વેર હતો એટલે સ્ક્વેર. એટલે આ આન્સર આવશે. અહીંયા વચ્ચે કઈ સાઇન છે? માઇનસ. ઉપર સ્ક્વેર છે એટલે એક માઇનસ વાળું એક પ્લસ વાળું. અહીંયા 12² છે એટલે અહીંયા સ્ક્વેર અને અહીંયા સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. Painted, Painless Learning.